અહીંયા નારિયા સમાજ પ્રમુખ શ્રી, અમારી જે દલિત સમાજની દીકરી અને નારિયા સમાજની દીકરી જે 16 તારીખે ઘેરથી ઉઠેલિયામાં આવી છે અને તેના જાણ થતાં અમે સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા અને એના પછી અમે જ્યાં ત્યાં અરજી નોંધાઈ કોલ ડિટેલની, તો કોલ ડિટેલ પણ હજુ સુધી અમને મળી નથી અને નીચેના જે પણ સાહેબો છે એની અમને હજુ સુધી સંતોષકારક જવાબ નથી મળ્યો. છતાં અમે ત્યાંના પીઆઈને વાત કરી, એમના સંતોષથી અમને 5 કલાક પછી ખબર પડી કે તમારી દીકરીનું મળી ગઈ છે અને સાઠંબા પોલીસ સ્ટેશને હાજર કરી છે, તો તમે લોકો ત્યાં અહીં પહોંચો. એ જ્યાં પછી અમને 10 મિનિટ જ ખાલી મુલાકાત કરવા દીધી છે. એના મમ્મીને પણ મુલાકાત નથી કરવા દીધી અને એમને કીધું કે બસ તમારો ટાઈમ પૂરો થઈ ગયો, છોકરા તરફે બોલે છે એટલે તમે અહીંથી નીકળી જાઓ. છોકરો ક્યાંનો છે? છોકરો બુટિયાલનો છે, ચિરાગભાઈ દિલીપભાઈ પરમાર, શું બુટલેગર. જે બુટલેગરો દારૂનો વ્યવસાયથી સંકળાયેલા અને ધૂમ દારૂનો વેપાર કરી રહ્યા હતા રે પોલીસની એમ નજર હેઠળ, એટલે લગભગ આ બાબતે ને કોઈ પોલીસે પણ એ દ્રષ્ટિએ જોવા તૈયાર નહીં કે આ બુટલેગરો શું કરે. અત્યારે બુટલેગરોનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે કોઈ બેન દીકરીની ઇજ્જત અત્યારે ગામની અંદર રહી નહીં, એવી અમારી આખા ગામની દશા છે. ઓકે, પહેલો આજથી 6 મહિના પહેલાં એક મારા ચમારની દીકરી આ લોકો એ જ બુટલેગરો ઉઠાઈ ગયા હતા. એ અત્યારે એને ફોલાઈ પટાઈ અને કાયદાની રૂચિથી અત્યારે એમને હુંપી પડી છે અને અત્યારે અમારી દીકરીને પણ આજ એ દશા છે. 1 મહિનોથી પરણાય અને આ પ્રશ્ન તારે આ બુટલેગરોએ ઉઠાવ્યો અને આ વિજણી એ લોકો ઝુંબેશ ચલાવતા હોય ને એવું મને લાગી રહ્યું છે. એ જે બુટલેગર લઈ ગયો છે એ પોતે પરણેલું છે, એને એક બાળક છે, તો છતાંય આ મારી દીકરીને લઈ ગયો છે અને એસપી સાહેબ પણ ખરેખર અમને આ બાબતે યોગ્ય ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.